હેલો બાળકો, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર સવર્ગ સંયોજનો. લાસ્ટ વિડિયોની અંદર આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અષ્ટફલકીય સંકીર્ણોમાં CFT તેની ડિસ્કશન કરેલી હતી. વિડિયો જો કે 41 મિનિટનો હતો, પણ તમને પૂરો કન્સેપ્ટ સમજાવવા માટે એટલો તો એટલીસ્ટ સમય એને આપવો જ પડે એમ હતો. અને આશા છે તમને બરાબર સમજાઈ ગયો છે, તમારો એ કન્સેપ્ટ પણ ક્લિયર થયો હશે. એ હતું અષ્ટફલકીય સંકીર્ણોમાં સ્ફટિક ક્ષેત્રવાદ. પછી એક નાનકડો બીજો ટોપિક આપેલો છે ચતુષ્ફલકીય સંકીર્ણોમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ થિયરી કઈ રીતે કામ કરે છે. લાસ્ટ વિડીયોમાં જે આપણે શીખ્યા હતા અત્યારે બોર્ડ ઉપર તમારી સામે દેખાય જ છે. પહેલા એનેથી થોડીક વાત શરૂ કરી અને પછી આપણે ચતુષ્ફલકીય સંકીર્ણમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને ડિસ્કસ કરશું. એ પ્રમાણમાં નાનો ટોપિક બનશે. અને બીજી 2-3 એડિશનલ એવી વાતો કે જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ JEE અને NEET માટે ઉપયોગી બનેલ છે, એ પણ આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. વિડીયો પણ કદાચ 30-35 મિનિટનો બની શકે. જોઈએ, નોટ અને પેન તમારી સાથે રાખો, શીખવાનું શરૂ કરીએ. આ હતું લાસ્ટ વિડીયોમાં જે ભણ્યા. 5D કક્ષકોની શક્તિ સમાન, પણ લિગેન્ડ જ્યારે આવે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવા માટે 6 લિગેન્ડ જ્યારે આક્રમણ કરતા હોય ત્યારે D કક્ષકોની શક્તિનું વિભાજન થાય, ગુજરાતીમાં વિપાટન થાય, અંગ્રેજીમાં સ્પ્લિટિંગ થાય. પરિણામે 3 કક્ષકો કે જે યામાક્ષો વચ્ચેના સમતલમાં હતી એની ઉર્જા ઘટે અને યામાક્ષો ઉપર હતી એની ઉર્જા વધે. વધેલી ઉર્જાવાળી 2 કક્ષકોનું નામ EG, ઘટેલી ઉર્જાવાળી 3 કક્ષકોનું નામ T2G. લિગેન્ડની પ્રબળતાને આધારે આ ડેલ્ટા O ની વેલ્યુ વધઘટ થઈ શકે. ડેલ્ટા O એટલે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. આની 3/5 ડેલ્ટા O જેટલી વધુ હોય, આની 2/5 ડેલ્ટા O જેટલી ઓછી હોય, એવું આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા. લિગેન્ડની પ્રબળતા સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી નક્કી થાય ને એના આધારે લિગેન્ડની પ્રબળતાની એક શ્રેણી બને, જેને સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ એવું કહેવામાં આવે. અને આ શ્રેણી આપણે યાદ રાખવાની છે: I-, Br-, SCN-, Cl-, S-2, F-, OH-, OX-, 2H2 આ બધા ઓક્સિજન વાળા છે. પછી નાઇટ્રોજન વાળા શરૂ થયા, NCS-1, EDTA-4 એ પણ નાઇટ્રોજન વાળું, ને એમોનિયા એ પણ નાઇટ્રોજન વાળું. વળી પાછું આ પણ નાઇટ્રોજન વાળું જ છે, પણ કાર્બનિક લિગેન્ડ છે બધા. તો EN, અને CO આ સૌથી પ્રબળ અને સૌથી નિર્બળ લિગેન્ડ કહેવાય. અને 4 ઇલેક્ટ્રોન હોય તો પહેલા 3 ઇલેક્ટ્રોન તો નીચી ઉર્જાવાળી કક્ષકમાં જશે, પણ ચોથો ઇલેક્ટ્રોન જો વિભાજન વધુ થયું હોય તો અહીંયા યુગ્મીકરણ પામશે, ઇલેક્ટ્રોન રચના અવી બનશે. વિભાજન ઓછું થયું હોય તો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે, રચના અવી બનશે. એટલે હવે આટલું આપણે શીખ્યા હતા. હવે નવું સ્ટેટમેન્ટ બોલું છું, તમારી સામે બરાબર ધ્યાનથી જોજો. જો પ્રબળ લિગેન્ડ હોય અષ્ટફલકીય સંકીર્ણોમાં તો અહીં જોડી બનત, તો 4 ઇલેક્ટ્રોન હોવા છતાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહેત? 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેત. પણ જો નિર્બળ લિગેન્ડ હોત તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેત. એટલે હવે હું વિધાન આવું બોલવા માંગુ છું કે પ્રબળ લિગેન્ડની હાજરીમાં ઓછી સ્પિન વાળા સંકીર્ણો બને. સ્પિન ઓછી, 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિનનો સરવાળો થાય એમાં. જ્યારે નિર્બળ લિગેન્ડમાં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેતા હોય એટલે ઊંચી સ્પિન વાળા સંકીર્ણો બને. 2 સ્ટેટમેન્ટ છે, નોંધ હોય તો નોંધી લ્યો, હાંસિયામાં લખી લ્યો. પ્રબળ લિગેન્ડની હાજરીને કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે નીચી સ્પિન ધરાવતા સંકીર્ણો રચાય. નિર્બળ લિગેન્ડને કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી એટલે ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણો રચાય. ચાલો, એ વાત શીખ્યા પછી હવે આપણે શરૂ કરીએ છીએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. ચતુષ્ફલકીય સંકીર્ણોમાં સ્ફટિક ક્ષેત્રવાદ. બહુ જ નાનકડો ટોપિક બનશે, કારણ કે હવે આપણી પાસે આનો બેઝ છે, એટલે આપણે ઝડપથી એને શીખી શકીશું. ટેટ્રાહેડ્રલ કહેવામાં આવે એને, ચતુષ્ફલકીય અને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. તો ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT. તો આમાં પણ સેમ વસ્તુની ડિસ્કશન આપણી શરૂ થશે. આ આપણી ઉર્જા દર્શાવતી અક્ષ હોય છે. અહીંયા આપણી 5 D કક્ષકો છે. કઈ D XY, D YZ,
dxz dx2y2 અને dz2 એકલો ધાતુનો પરમાણુ હોય ત્યારે આ પાંચેય ડી કક્ષકોની શક્તિ સમાન હોય. એ ધાતુના પરમાણુની આજુબાજુ ઋણ વીજભારિત ક્ષેત્ર આવી જાય ત્યારે પણ આ પાંચેય ડી કક્ષકોની શક્તિ સમાન રહે, જેને હું હવે આવા સર્કલ થી બતાવું છું. આ પણ પાંચે પાંચ સમશક્તિ ડી જનરેટ કક્ષકો છે, પણ એ ધાતુ પરમાણુની આજુબાજુ લિગેન્ડ ગોઠવવામાં આવે. હવે હું ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ની વાત કરું છું, એટલે મારે અહીંયા ચાર લિગેન્ડ બતાવવાના. 1 2 3 અને 4. આ ચાર લિગેન્ડ જો ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ બનાવવા માટે આની આજુબાજુ જોડાય તો હવે આ પાંચેય ડી કક્ષકોની શક્તિ સમાન રહેતી નથી. તમને ખ્યાલ જ છે, ડી કક્ષકો આવી રીતના dxy એટલે xy પ્લેનમાં હોય, dyz હોય yz પ્લેનમાં હશે, અને dxz હશે xz પ્લેનમાં હશે. x2y2 છે એ x અને y યામાક્ષો ઉપર હશે, અને dz2 એ z યામાક્ષ ઉપર હશે. અષ્ટફલકીયમાં તો શું થતું હતું તો કે મોટા ભાગે જે લિગેન્ડ બધી બાજુથી આવતા હતા, છ દિશામાંથી, ચારે ચાર ખૂણે ઉપર અને નીચે છ દિશામાંથી લિગેન્ડ આવતા હતા, એટલે યામાક્ષો ઉપર લિગેન્ડ આવતા હતા, એટલે યામાક્ષો વાળી કક્ષકોની શક્તિ વધી જતી હતી. જ્યારે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં કેવું છે કે એક ઉપર, એક અહીંયા ને એક અહીંયા. જોવાની વાત એ છે કે તમે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સનો વિચાર કરશો ને તો એ આખું ત્રિપરિમાણીય આકૃતિ છે, અને ત્રિપરિમાણીય આકૃતિમાં મોટા ભાગે લિગેન્ડ યામાક્ષો વચ્ચેના સમતલમાંથી આક્રમણ કરવા આવે છે. યામાક્ષો વચ્ચેના સમતલમાંથી. આનો અર્થ એવો થાય કે અષ્ટફલકીયમાં જે કન્ડિશન હતી એના કરતા અહીંયા વિપરીત થશે. જેમ કે અષ્ટફલકીય સંકીર્ણમાં યામાક્ષોની લાઈનમાં જ લિગેન્ડ આવતા, એટલે યામાક્ષો ઉપર રહેલી કક્ષકો dx2y2 અને dz2 ની શક્તિ વધી જતી. આમાં લિગેન્ડ યામાક્ષો વચ્ચેના સમતલમાંથી આક્રમણ કરે છે. પરિણામે યામાક્ષો વચ્ચેના સમતલમાં રહેલી કક્ષકો dxy, dyz અને dxz એને અપાકર્ષણ વધુ થાય, તો એની શક્તિ વધે. તો અહીંયા વધુ ઉર્જા વાળી કક્ષકો 3 બનશે. જેને આપણે કહેશું T2G. ખરેખર ટેટ્રાહેડ્રલ ની બાબતમાં અહીંયા G શબ્દ લખવામાં નથી આવતો, ખાલી T2 જ લખવામાં આવે છે. અને બે કક્ષકો કે જે યામાક્ષો ઉપર જ છે અને ઓછું અપાકર્ષણ થાય છે, એટલે એની ઉર્જામાં ઘટાડો થાય છે, એને ખાલી E જ કહેવામાં આવે છે. અહીંયા EG કહેવામાં નથી આવતું, ખાસ ધ્યાનમાં રાખજો. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ નું સ્ફટિક ક્ષેત્રવાદ જ્યારે પણ લખો ત્યારે આકૃતિમાં અહીં ખાલી T2 અને અહીંયા E જ લખવાનું, T2G EG એવું લખવાની જરૂરિયાત નથી. હવે આમાં પણ લિગેન્ડની હાજરીને કારણે, ચાર લિગેન્ડની હાજરીને કારણે પાંચેય ડી કક્ષકોની શક્તિમાં થતું આ વિભાજન એને કહેવાય ચતુષ્ફલકીય સંકીર્ણનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન, અંગ્રેજીમાં ડેલ્ટા ટી. T stands for tetrahedral. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એમાં ઓલી T2 કક્ષકોની શક્તિ 2/5 ડેલ્ટા ટી જેટલી વધે અને E કક્ષકોની શક્તિ 3/5 ડેલ્ટા ટી જેટલી ઘટે. અહીંયા પણ એક વસ્તુ તમે નોંધજો કે આ વચ્ચેનો ભાગ જેને બેરી સેન્ટર કહેવાય, એનાથી આ પોર્શન થોડોક ટૂંકો રાખ્યો છે મેં, આ પોર્શન થોડોક મોટો રાખ્યો છે, એમ જ રાખવાનું થાય, કારણ કે આ 3/5 જેટલું છે, આ 2/5 જેટલું છે. સારું, તો આ રીતના ચતુષ્ફલકીય સંકીર્ણનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય. અને ચતુષ્ફલકીય સંકીર્ણમાં જે ડેલ્ટા ટી આપણને મળે ને એની વેલ્યુ કઈ બહુ ખાસ મોટી હોતી નથી. ચતુષ્ફલકીય સંકીર્ણ વખતે સ્ફટિક ક્ષેત્ર વિભાજન પ્રમાણમાં ઓછું થાય. કોના પ્રમાણમાં? ઓલા અષ્ટફલકીય સંકીર્ણમાં થતું ને એના પ્રમાણમાં. ભાઈ, એ તો દેખીતી વાત છે. અહીંયા ચાર જ લિગેન્ડ આવે છે અને યામાક્ષો વચ્ચેના સમતલમાંથી આક્રમણ કરે છે, પરિણામે સ્પ્લિટિંગ ઓછું જ થવાનું. અહીંયા મહત્તમ અપાકર્ષણ આ 3 કક્ષકોને થાય છે, અને લિગેન્ડ ટોટલ 4, જ્યારે ઓલામાં ટોટલ 6 લિગેન્ડ કેન્દ્રની નજીક આવતા, અને 6 લિગેન્ડની અસરને કારણે વિભાજન થોડુંક વધુ થતું. તો કોઈ પૂછે કે તો શું ઓલા ડેલ્ટા ઓ અને આ ડેલ્ટા ટી ને કઈ કમ્પેર કરી શકાય?
તો એનો એક જવાબ છે હા. જો સમાન લિગેન્ડ હોય બંનેમાં અને સમાન ધાતુ તેમજ સમાન ધાતુ લિગેન્ડ અંતર હોય તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ છે. ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ. આ આંકડો યાદ રાખવાનો બાળકો. આંકડાઓની બાબતમાં હું બહુ ભૂલકણો છું, એટલે મને બહુ તકલીફ પડે આંકડાઓ યાદ રાખવામાં. પણ આપણે પણ જો પરિસ્થિતિ આવી હોય તો એને થોડુંક ગંભીરતાથી લેવું, કારણ કે પરીક્ષા વખતે આ લખવું તો પડશે. 4/9 ડેલ્ટા ઓ. હવે જોવા જેવી વાત એ છે કે 4/9 એટલે ખરેખર 0.5 થી ઓછું છે. 4/9 એટલે 9 5 45 થાય. જો અહીંયા ખરેખર 5/10 હોત તો 0.5 થાત. આ 0.5 કરતાંય ઓછું. એટલે તમે એવું કહી શકો કે ચતુષ્ફલકીય સંકીર્ણનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન અષ્ટફલકીય સંકીર્ણના સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરતા અર્ધથી ઓછું હોય. લિગેન્ડ સમાન હોય, બંને ધાતુ એ સમાન હોય, ધાતુ લિગેન્ડ અંતરે સમાન હોય, છતાં પણ ડેલ્ટા ટી ની વેલ્યુ એટલે કે આ ઓલા ડેલ્ટા ઓ ની વેલ્યુ કરતા બહુ જ ઓછી જોવા મળે છે. તો લ્યો બાળકો, આ હતું ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. આમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં સેમ નિયમ લાગુ પડે. 4 ઇલેક્ટ્રોન હોય, વિભાજન વધુ થયું હોય તો અહીંયા જ 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે, અને વિભાજન ઓછું થયું હોય તો 2 અહીંયા અને 2 અહીંયા એવી રીતે ગોઠવાશે. એટલે કે પ્રબળ લિગેન્ડ હોય તો નીચી સ્પિન વાળા સંકીર્ણ બને, નિર્બળ લિગેન્ડ હોય તો ઊંચી સ્પિન વાળા સંકીર્ણો રચાશે. તો આ હતો ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રવાદ. બહુ નાનકડો કન્સેપ્ટ હતો. હવે આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય બંને પ્રકારના સંકીર્ણમાં પ્રબળ લિગેન્ડ હોય ને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન થી લઈને 10 ઇલેક્ટ્રોન સુધી ડી કક્ષકમાં હોય તો ઇલેક્ટ્રોન રચના કેવી હોય એ આપણે શીખવાનું શરૂ કરીએ છીએ. ધ્યાનથી જોજો. તો આને હવે જવા દઉં છું. ટોપિક ટેક્સ્ટબુકમાં નાનકડા પેરેગ્રાફમાં છે, અને બરાબર વાંચી લેજો. અને હવે તમને સમજાઈ જ ગયું છે. ડેલ્ટા ઓ માં હતું એના કરતા અહીંયા ઊંધું છે. ઓકે. અને આ ત્યારે જ લાગુ પડે જ્યારે આ કન્ડિશન હોય હો બાળકો. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ દર વખતે નહીં, આવી કન્ડિશન હોય તો જ. જે ધાતુથી અષ્ટફલકીય સંકીર્ણ બન્યું એ જ ધાતુથી ચતુષ્ફલકીય સંકીર્ણ હોય અને બેમાં લિગેન્ડ એ સેમ હોય તો જ આ લાગુ પડે, બાકી નહીં. ઓકે. ચાલો હવે જોજો. ઇલેક્ટ્રોન રચના વાળું એક ટેબલ બનાવીએ છીએ, જે તમને ઘણા બધા એમસીક્યુ માં કામ આવશે અને તમારો આખો કન્સેપ્ટ પણ એનાથી ક્લિયર થઈ જશે. બંને આપણે એવી ગોઠવણ કરીએ કે ઓક્ટાહેડ્રલ અને અહીંયા ટેટ્રાહેડ્રલ. અહીંયા ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઓફ ડી ઓર્બિટલ. હવે આના પાછા 2 ભાગ પાડી નાખું. કઈ રીતે? તો હું અહીંયા આમ લખવાનો છું. અહીંયા લખું છું પહેલા વહેલા નિર્બળ લિગેન્ડ, અહીંયા લખું છું પ્રબળ લિગેન્ડ, અહીંયા વળી પાછું નિર્બળ લિગેન્ડ અને અહીંયા પ્રબળ લિગેન્ડ. તો કરીએ શરૂ. માની લ્યો કે પેલા હું બધાયમાં માની લ્યો કે ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય, રચના તો આમ જ રહેવાની. પેલા વહેલા નીચી ઉર્જા વાળી કક્ષકો પેલા લખવાની. T2G EG, અહીંયા પણ T2G EG ઇલેક્ટ્રોન પછી લખશું. 2 T2G EG ઇલેક્ટ્રોન પછી લખશું. 3 T2G EG T2G EG 4 ઇલેક્ટ્રોન હોય તો પણ T2G EG એવું કક્ષકો જ હું ખાલી લખું છું બાળકો પહેલા, પછી આપણે એમાં ઇલેક્ટ્રોન મૂકશું.
6 ઇલેક્ટ્રોન માટે પણ, 7 ઇલેક્ટ્રોન માટે પણ, 8 ઇલેક્ટ્રોન, 9 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન. હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ. હવે તમને ખ્યાલ જ છે બરાબર, અને નો ખ્યાલ હોય તો હમણાં કન્સેપ્ટ ક્લિયર થતો જશે. ધ્યાનથી જોજો. અષ્ટફલકીય સંકીર્ણ ગયા પીરિયડમાં ભણ્યા હતા એ. માની લો કે ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય. તમે આવો વિચારો, આ છે આપણી T2G, આ છે E. અષ્ટફલકીય સંકીર્ણ. તો એક ઇલેક્ટ્રોન હોય તો સ્વાભાવિક રીતે અહીંયા જ આવવાનો છે. જો બરાબર પાકું થશે, ઓલું શીખેલો કન્સેપ્ટ આ લખવામાં પાકો થશે. નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય, પહેલા તો ઇલેક્ટ્રોન અહીંયા જ આવશે ને. તો T2G1 EG0. નિર્બળ લિગેન્ડ હોય તોય, પ્રબળ લિગેન્ડ હોય તોય. સિમ્પલ છે. આગળ વધીએ. માની લો કે બે ઇલેક્ટ્રોન હોય તો એ નિર્બળ હોય કે પ્રબળ, પહેલા તો નીચે ઉર્જાવાળી T2G કક્ષકમાં જ આવશે ને. એટલે T2G2 EG0 થાય. નિર્બળ લિગેન્ડ હોય તો પણ, પ્રબળ લિગેન્ડ હોય તો પણ આમ જ થશે. ધીમે ધીરજ રાખીને સાંભળતા જાઓ, કંઈક નવીન તમને મળશે. જુઓ, 3 ઇલેક્ટ્રોન હોય તો એ નિર્બળ લિગેન્ડ હોય અને વિભાજન થયું હોય આવું કે પ્રબળ લિગેન્ડ હોય, પહેલા તો ઓછી ઉર્જાવાળી T2G માં જ 3 જશે. તો આમાં T2G3 EG0, પ્રબળ લિગેન્ડ હોય તો T2G3 EG0. નિર્બળ અને પ્રબળમાં 3 ઇલેક્ટ્રોન સુધી તો ઇલેક્ટ્રોનની રચના સેમ રહે, પણ જો 4 ઇલેક્ટ્રોન હોય તો હવે ધ્યાન રાખવાનું. 4 ઇલેક્ટ્રોન હોય, નિર્બળ લિગેન્ડ હોય તો આમાં ઉર્જાનો તફાવત ઓછો, તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જાય. કેમાં? નિર્બળ લિગેન્ડ હોય તો આમ ઇલેક્ટ્રોન રચના થશે T2G3 EG1. ક્યારે? નિર્બળ લિગેન્ડ હોય તો. પણ જો પ્રબળ લિગેન્ડ હોય ને વિભાજન મોટું થયું હોય તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ પામે. તો આપણે આમ લખવું પડે પ્રબળ લિગેન્ડની બાબતમાં T2G4 EG માં એ કોઈ નહીં. જો તો અહીંથી બદલાની વાત, ત્યાં સુધી સેમ હતું. સમજાય છે? ઓકે. 5 ઇલેક્ટ્રોન હોય તો, નિર્બળ લિગેન્ડ હોય તો 5 ઇલેક્ટ્રોન ની ગોઠવણ ચેક કરતા જાઓ. નિર્બળ છે, વિભાજન ઓછું થયું એટલે 1 2 3 4 અને 5 બધાયમાં એક એક આવશે. તો આમ લખવું પડે T2G3 EG2. નિર્બળ લિગેન્ડ હોય તો. પણ પ્રબળ લિગેન્ડ હોય તો આમ આની ઉર્જા ઓછી છે, આની બહુ જ વધુ છે, તો આમાં જ ઇલેક્ટ્રોન પહેલા આવશે 1 2 3 4 અને 5. તો ઇલેક્ટ્રોન રચના થઈ T2G5 EG0. જો આમાં ફેરફાર આવ્યો. આ પણ નિર્બળ પ્રબળમાં જુદી રચના ધરાવે છે. ચાલો 6 ઇલેક્ટ્રોન વાળાને ચેક કરો. 6 ઇલેક્ટ્રોન હોય અને જો નિર્બળ લિગેન્ડ હોય તો નિર્બળ લિગેન્ડ છે ભાઈ, કક્ષકોની ઉર્જામાં તફાવત જ નથી. તો પેલા બધામાં 1 1 2 3 4 5 અને અહીંથી 6. તો અહીંયા જોડી બની 1, પણ ઓલામાં ઇલેક્ટ્રોન તો છે. મેં કેમ લખાય બરાબર જોજો. પેલા 1 2 3, પછી ઉપર 4 અને 5, અને પછી અહીંથી પછી જોડી બનાવવાનું શરૂ કરી. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? T2G4 EG2. નિર્બળ લિગેન્ડની બાબતમાં T2G4 EG2. અને પ્રબળ લિગેન્ડ હોય તો 6 ઇલેક્ટ્રોન જો તમે ગોઠવવા માંગતા હો પ્રબળ લિગેન્ડમાં, તો તમારે આમ ગોઠવવા પડે 1 2 3 4 5 અને 6. કારણ કે પ્રબળ વખતે આની ઉર્જા બહુ જ ઓછી હોય, ઓલાની બહુ જ વધુ છે. તો બધા ઇલેક્ટ્રોન પેલા ઓછી ઉર્જા વાળી માં જ યુગ્મીકરણ પામે. તો અહીંયા લખવાનું થશે T2G6 EG0. તો આમાં પણ જુદું પડ્યું. ચાલો 7 ઇલેક્ટ્રોન માં ચેક કરો. 7 ઇલેક્ટ્રોન હોય અને જો આપણી પાસે નિર્બળ લિગેન્ડ હોય તો 1 2 3 4 5 6 અને 7. તો કેવું આવ્યું? T2G5 EG2. T2G5 EG2. અને આમાં જો 7 ઇલેક્ટ્રોન હોય પ્રબળ લિગેન્ડમાં, તો 7 માંથી 6 તો પેલા આમાં જ આવશે. 1 2 3 4 5 6 અને 7મો અહીંયા. તો શું ઇલેક્ટ્રોન રચના થશે? T2G6 EG1.
T2G6 Eg1 તો 7 ઇલેક્ટ્રોન વાળામાં પણ ઇલેક્ટ્રોન રચના જુદી બને છે. આગળ વધીએ. 8 ઇલેક્ટ્રોન હોય અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે તો નિર્બળમાં પહેલા 1 2 3 4 5 6 7 અને 8 તો T2G6 Eg2 થયું. T2G6 Eg2 અને પ્રબળ લિગેન્ડ હોય અને આપણી પાસે 8 ઇલેક્ટ્રોન હોય તો 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન રચના આવી થાય T2G6 Eg2. ભાઈ હવે તમે સમજી જ શકતા હોવા જોઈએ. ન ખબર પડે તો વિડિયો રિવાઇન્ડ કરો, થોડોક પાછો જુઓ. 8 ઇલેક્ટ્રોન હોય ને ત્યારે નિર્બળ હોય કે પ્રબળ લિગેન્ડ ઇલેક્ટ્રોન રચના સરખી થાય. 9 ઇલેક્ટ્રોન હોય ને તો પણ નિર્બળ હોય કે પ્રબળ ઇલેક્ટ્રોન રચના સરખી થાય. 10 ઇલેક્ટ્રોન હોય ને તોય નિર્બળ હોય કે પ્રબળ ઇલેક્ટ્રોન રચના સરખી થાય. ઈઝી વસ્તુ છે. તો આ મેં અષ્ટફલકીય સંકીર્ણમાં બધી જ શક્યતા માટેની ઇલેક્ટ્રોન રચના તમને લખીને બતાવી દીધી. હવે તમારું હોમવર્ક ચતુષ્ફલકીય સંકીર્ણ માટે અવિજ ઇલેક્ટ્રોન રચના તમારે લખીને બતાવવાની, નિર્બળ અને પ્રબળ બેય માટે. ધ્યાન રાખજો એમાં આ વસ્તુ બદલાઈ જાય. અહીંયા લખવું પડે E અને અહીંયા લખવું પડે T2. ખ્યાલ છે ને? 3 કક્ષકો કે જેની ઉર્જા વધુ છે ઉપર છે અને 2 વાળી ઓછી ઉર્જા વાળી છે એ પ્રમાણે લખવું પડશે. એટલે આ બેને પહેલા ઊંધું કરવાનું અને પછી લખવાના 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન સુધીની રચના. તો એ તમારું હોમવર્ક તમારી જાતે કરવાનું. બીજી તમે એક વસ્તુ આ ટેબલમાંથી એ નોંધો. ડી કક્ષકમાં ટોટલ ક્ષમતા 10 ઇલેક્ટ્રોનની હોય. એમાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અથવા તો 8 9 કે 10 ઇલેક્ટ્રોન હોય. એવી કન્ડિશનમાં નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય ઇલેક્ટ્રોન રચના સેમ બને. પણ જો 4 થી લઈ અને 7 ઇલેક્ટ્રોન હોય, 4 5 6 કે 7 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય ત્યારે જ નિર્બળ લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન રચના જુદી હોય, પ્રબળ લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન રચના જુદી બને. તો ઘણા બાળકો ખાલી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શીખી લે, ક્વેશ્ચનનો આન્સર પાકો કરી લે એટલે એને એમ થાય કે આપણને આવડી ગયું, પણ એવું નથી. એનાથી આગળ આ વિચાર પણ આપણે કરી લેવો જોઈએ. ભલે આ બુકમાં ન આપેલું હોય પણ આ વિચાર પ્રમાણે બધી ઇલેક્ટ્રોન રચના એક વખત જોઈએ ને તો આપણો ઓલો કન્સેપ્ટ પણ ક્લિયર થાય. તો વિડિયો પોઝ કરો અને બરાબર લખી લ્યો. પછી એક હજી નવું ફોર્મ્યુલા શીખવાનું છે, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કેલ્ક્યુલેટ કરવાનું. વિડિયો પોઝ કરો, આ લખી લ્યો, પછી આપણે એને ડિસ્કસ આપણે એ ફોર્મ્યુલા શીખીએ. ફોર્મ્યુલા છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી CFSE. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ માટે CFSE નું ફોર્મ્યુલા હું અત્યારે લખું છું. CFSE બરાબર ફોર્મ્યુલા થશે -0.4 T2G ના ઇલેક્ટ્રોન પ્લસ 0.6 ગુણ્યા Eg ના ઇલેક્ટ્રોન ઇન્ટુ ડેલ્ટા O પ્લસ ZP. Z છે ZP. -0.4 શું છે ભાઈ? પહેલા તો 0.4 ઇમેજિન કરો. 0.4 2/5 આ આપણે અહીંથી વિભાજન કર્યું હતું. આ તો આ એનર્જી T2G ની 2/5 જેટલી ઘટતી હતી. 2/5 એટલે 0.4 થાય. ઘટે છે એટલે અહીં નિશાની માઈનસ. મહત્વની વાત છે. અને ફોર્મ્યુલા યાદ રાખવું એકદમ સહેલું છે ભાઈ. તો ઘટે છે કેટલી? 0.4 જેટલી ઘટે છે એટલે નિશાની માઈનસ ની. કઈ કક્ષક? તો કે T2G. અહીં T2G લખ્યું છે ને આના ઇલેક્ટ્રોન લખવાના. વત્તા 0.6 આ હતું ને 3/5 એટલે 0.6 પણ એ વધતી હતી તો વધે છે એટલે પ્લસ 0.6 અને Eg કક્ષકના ઇલેક્ટ્રોન આખાને ડેલ્ટા O થી ગુણવાના વત્તા ZP. હવે અહીંયા P એટલે ઇલેક્ટ્રોનની પેર અને Z એટલે ઈ પેરની સંખ્યા. તો નીચે એના બધા
સ્પેસિફિકેશન લખી દો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા T2G is equal to T2G કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. EG એટલે શું? તો કે EG કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. Z એટલે શું? તો કે ઇલેક્ટ્રોન યુગ્મોની કુલ સંખ્યા. પેર એટલે યુગ્મ. એક જ જોડી બનતી હોય તો Z ની વેલ્યુ 1, એ કોઈ જોડી જ ના બનતી હોય બધા અયુગ્મિત હોય તો Z ની વેલ્યુ 0. એ પ્રમાણે મૂકવાનું. કામનું ફોર્મ્યુલા છે, આના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાયેલા છે નીટમાં અને જેઈમાં પણ. તો ફોર્મ્યુલા બરાબર પાકું કરી લ્યો, યાદ રાખી લ્યો, એના સ્પેસિફિકેશન પણ લખી લ્યો, પછી આનો ઉપયોગ થાય ને એવું એમસીક્યુ તમને બતાવું. કદાચ 2012 ની નીટમાં એ ક્વેશ્ચન હતો. વિડિયો પોઝ કરવા લખી. ઓકે, ચાલો હવે આને જવા દઈએ અને આપણે એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે 2012 ની નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. લ્યો, લો સ્પિન કોમ્પ્લેક્સ, અંગ્રેજીમાં લખું છું, ભાષાંતર પણ કરી દઈશ. લો સ્પિન કોમ્પ્લેક્સ ઓફ D6, ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય એવું. પણ જો આ બધા શબ્દો મહત્વના. લો સ્પિન એટલે નીચી સ્પિન વાળા. નીચી સ્પિન હોવી એનો અર્થ એવો થયો કે પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ એટલે કક્ષકોનું વિભાજન વધુ થયું એટલે ઇલેક્ટ્રોનની જોડીઓ બનશે. જુઓ તો ખરા યાર, આ શબ્દ તમને આટલી બધી ઇન્ફોર્મેશન આપે છે, ખબર તો પડવી જોઈએ ને. લો સ્પિન એટલે કે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એવી સંખ્યા ઓછી, એટલે કે યુગ્મો જાજા બને. યુગ્મો જાજા બને સમજવાનું, પ્રબળ લિગેન્ડ આવેલો હશે. સારું, આગળ વધીએ. B6 કેટાયન, ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય એવો કોક ધન આયન છે ધાતુનો. ઇન એન ઓક્ટાહેડ્રલ ફિલ્ડ, in an octahedral field will have the following energy. પછી આવો ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ લખેલો છે -12/5 ડેલ્ટા O પ્લસ P. ડી ઓપ્શન લખેલો છે -12/5 ડેલ્ટા O પ્લસ 3P. સી ઓપ્શન લખેલો છે -2/5 ડેલ્ટા O પ્લસ 2P. અને ડી ઓપ્શન છે -2/5 ડેલ્ટા O પ્લસ ખાલી P. ચાલો, તો આ અત્યારે આપણો ક્વેશ્ચન છે ને એને આપણે સોલ્વ કરવા માટે આપણે હમણાં શીખાતા ફોર્મ્યુલા એપ્લાય કરવું પડે. તો જો હું અહીં સોલ્વ કરું છું ક્વેશ્ચન ને, ફોર્મ્યુલા છે આપણું CFSE બરાબર શું? -0.4 ઇન્ટુ T2G ના ઇલેક્ટ્રોન પ્લસ 0.6 ઇન્ટુ EG ના ઇલેક્ટ્રોન ડેલ્ટા O પ્લસ ZP. ચાલો હવે અહીં જુઓ, લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે વાત આવી આપણને કરે છે. લો સ્પિન એટલે ઇલેક્ટ્રોનની મેક્સિમમ જોડીઓ બને છે. પહેલા આની ઉર્જા ઓછી છે અને આની બહુ જ વધુ છે એટલે ઇલેક્ટ્રોન પહેલા આમાં જ ભરાવાનું કરશે. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે બાળકો? 6. લો સ્પિન કોમ્પ્લેક્સ કે જેમાં ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય એવો ધનાયન અષ્ટફલકીય ફિલ્ડથી ઘેરાયેલો હોય ત્યારે એની સ્ફટિક ક્ષેત્ર ઉર્જા માટે સાચું સૂત્ર કયું છે એવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો 6 ઇલેક્ટ્રોન, લો સ્પિન એટલે પ્રબળ લિગેન્ડ, આનો મીનિંગ થાય પ્રબળ લિગેન્ડ. હમણાં આપણે લિસ્ટ બનાવ્યું હતું થોડીક વાર પહેલા. તો 6 ઇલેક્ટ્રોન માટે હવે તમારી નોટમાં લિસ્ટ છે, જોઈ લ્યો. 6 ઇલેક્ટ્રોન માટે જો પ્રબળ લિગેન્ડ હોય તો એની ઇલેક્ટ્રોન રચના થાય T2G6 EG0 આવું થાય. તો અહીં લખવું પડશે, આમ ગોઠવી દેજો ને 1 2 3 4 5 અને 6. પ્રબળ લિગેન્ડ છે, વિભાજન વધુ થયું એટલે લો સ્પિન વાળા, આની સ્પિન 0 થઈ ગઈ. જો +1/2 -1/2 +1/2 -1/2 એમ કરતા કરતા 0. તો આ લો સ્પિન વાળું કોમ્પ્લેક્સ બન્યું. આપણી ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? T2G6 EG0. બસ તો જો આ જે મૂલ્યો છે ને આ સૂત્ર મૂકવાના, વાત પૂરી. હાલો મૂલ્ય મૂકવા એટલે આપણું કામ થાય. -0.4
મલ્ટીપ્લાઈડ બાય T2G ના ઇલેક્ટ્રોન કેટલા તો કે 6 વત્તા 0.6 EG ના ઇલેક્ટ્રોન તો 0 જ છે, એમાં તો કોઈ છે જ નહીં. અહીંયા રાખીએ ડેલ્ટા O પ્લસ ZP. Z એટલે શું તો કે ઇલેક્ટ્રોનના યુગ્મોની સંખ્યા, જોડીઓની સંખ્યા, નંબર ઓફ pairs ઓફ ઇલેક્ટ્રોન. તો જોડી કેટલી દેખાય? 1 2 3. તો બસ અહીં લખશું 3p. એક વાત તો નક્કી કે 3p વાળો આન્સર આપણો જવાબ હોવો જોઈએ. 3p એક જ ઓપ્શનમાં છે. જવાબ તો અત્યારથી જ આવી ગયો નીટમાં. ટાઈમ બચ્યો. છતાંય આપણે સોલ્વ તો કરીએ કે ખરેખર આ આવે છે કે નહીં. આ તો આવશે જુઓ. 6 ચોક 24, 6 ચોક 24 એટલે 2.4 માઇનસ 2.4. આ તો 0 થઈ ગયું, કારણ કે 0 નો ગમે એની હારે ગુણાકાર હોય 0 જ થાય ને. ઇન્ટુ ડેલ્ટા O પ્લસ 3p. એટલે માઇનસ નિશાની તો આવી. હવે 2.4 છે અને આ 12 ના છેદમાં 5 છે. કરો ભાગાકાર. 5 દુ 10, 2 વૈધા, પોઈન્ટ મૂકો, 5 ચોક 20, 2.4 આવી ગયું. આને તમે આમ લખી શકો માઇનસ 12 ના છેદમાં 5 ડેલ્ટા O વત્તા 3p. ભાઈ આટલું ગણિત તો આપણને બધાને આવડતું જ હોય. તો આ રીતના આ ટાઈપના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ક્વેશ્ચન પૂછાય. તો તમે એમ કહેતા હોય કે સર આ ફોર્મ્યુલા તો ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. બાળકો ફોર્મ્યુલા નથી આપેલું, પણ આ ફોર્મ્યુલા એકદમ ઈઝી છે અને આપણે આને લગતી બધી ડિટેલ હવે શીખી ગયા. તો આના જેવો ક્વેશ્ચન તમારી સામે હોય તો એ તમને હવે આવડવું જોઈએ. છતાંય એકાદું હજી ઉદાહરણ આપું, પેલા વિડીયો પોઝ કરીને લખી. ચાલો આને જવા દઉં છું અને હજી એક એક્ઝામ્પલ લઈએ. આ જ ટાઈપનું, આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હોય. આ ટાઈપના ક્વેશ્ચન ઘણા પૂછાઈ ગયેલા છે. તમે નીટના જૂના પેપર જોશો તો તમને એ ક્વેશ્ચન્સ એ ટાઈપના મળશે. એક ઉદાહરણ અહીંયા આપો. CO H2O6. CO ને અહીં લખું Cr. H2O6 + 3 માં માટે CFSE ગણો. એટલે આવો ક્વેશ્ચન હું પૂછું તો અહીં Cr + 3 છે. H2O નિર્બળ લિગેન્ડ છે એટલે અહીં લખીએ બધું. અહીં Cr + 3 ધાતુ આયન સાથે H2O નિર્બળ લિગેન્ડ જોડાયેલ છે. અને નિર્બળ લિગેન્ડ હોય તો હાઈ સ્પિન વાળા કોમ્પ્લેક્સ બને. આથી હાઈ સ્પિન કોમ્પ્લેક્સ રચાશે. એટલે કે ઇલેક્ટ્રોન નું પેલા યુગ્મીકરણ નહીં થાય. EG માં પેલા એક પેલા T2G માં એક પછી EG માં, પછી જરૂર પડે તો જોડીઓ બનાવશે. બાકી ઉર્જામાં તફાવત ઓછો છે. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પેલા તો Cr + 3 ની ઇલેક્ટ્રોન રચના વિચારી લો. એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો જોઈ લેવાનું ને. ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચનામાં 18 આર્ગોન, પછી આ 3D 4s 4p 18 ને 19 ક્રોમિયમ માં ધ્યાન રાખવો ભાઈ, બે નહીં કરી નાખવાના. 18 ને 19 20 21 22 23 ને 24. પણ આપણે જોઈએ છે ક્રોમિયમ +3. તો અહીંયા 1 આ 2 અને આ 3 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. એટલું પૂરું. એ 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન ક્રોમિયમમાં અત્યારે 3 જ છે. કે કાંઈ વાંધો નહીં. ઓમે 3 ઇલેક્ટ્રોન હોય તો પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ, હાઈ સ્પિન હોય કે લો સ્પિન, સરખી જ ગોઠવણી હોય. છતાં પણ 1 2 3 આ T2G અને આ EG 3 ઇલેક્ટ્રોન ને ગોઠવો. 1 2 અને 3. વાત પૂરી. જેટલા ઇલેક્ટ્રોન છે બધા ક્યાં છે ભાઈ? T2G માં જ. EG માં એક પણ નથી. તો ફોર્મ્યુલા CFSE બરાબર -0.4 T2G plus 0.6 EG into delta O plus ZP. ચાલો વેલ્યુ મૂકવા માંડીએ. -0.4 એના ગુણાકારમાં T2G માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા દેખાય છે? 3 વત્તા 0.6 EG માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે જ નહીં 0 ઇન્ટુ ડેલ્ટા O વત્તા Z ઇલેક્ટ્રોનની જોડીઓની સંખ્યા. આમાં કોઈ જોડી દેખાય છે?
નથી 0 ગુણ્યા t એટલે ઈ આખું પદ જ નીકળી જાય. લ્યો હવે તો કેટલું થઈ ગયું 4 તેરી 12 એટલે -1.2 આ તો 0 થઈ ગયું એટલે હું લખતો જ નથી 1.2 ડેલ્ટા ઓ વત્તા 0 એ લખવાની જરૂર નથી. પૂરું થઈ ગયું આપણો આન્સર છે. બસ આવી ગયો જવાબ -1.2 આ આપણા આ સંયોજન માટેની ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી થઈ. કરો વિડિયો પોઝ ને ગણી લ્યો. હવે એક બે તમને હોમવર્કમાં આપું એના આન્સર તમારે કમેન્ટમાં લખીને મોકલી દેવાના. ઓકે તો અહીંયા લખી દઉં તમારું હોમવર્ક. CFSE ગણવાના છે સંયોજન હું અહીંયા આપું છું. FeCN6-4 ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ગણવાની. પછી NiCO4 તટસ્થ છે આની સ્પ્લિટિંગ એનર્જી ગણવાની. અને હજી એક લઈ લઈએ અને આપણું ઓલું વર્નર વાળું CONH3 6+3 ગણજો. પ્રેક્ટિસ કરશો એટલે કોન્ફિડન્સ આપણો વધશે અને પછી આપણને આ ફોર્મ્યુલા બરાબર સારી રીતે આવડી જશે. તો બાળકો આજના વિડીયોમાં મારે તમને જે શીખવાડવાનું હતું એ આ એકાદો નવો ટોપિક અને બાકી ઇલેક્ટ્રોન રચના નિર્બળ કે પ્રબળ લિગેન્ડ હોય તો કેવી રીતના લખી શકાય. જેટલી વસ્તુ શીખીએ છીએ એને બરાબર બધી સમજજો. ખાલી પાકું કરી લેવાથી તો બર્ડન વધશે અને આપણે બર્ડન નથી વધારવું. ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર બને એ રીતે ભણવું છે. એટલે આપણે ભાર નથી લઈ આવવું, આપણે નોલેજ લઈ આવવું છે. સારું, તો બરાબર તૈયાર કરજો અને ફરજિયાત એટલો આગ્રહ કરું કે આ ના CFSE ના મૂલ્યો ગણો અને કમેન્ટમાં એની વેલ્યુ લખીને મોકલજો. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી